જો ગાઈસ ચિત્રકલા લઈને આવ્યો છે ગૌતમ. શું લાવ્યો તો કલા આવતા લાઈન દોરી હે આઈસ્ક્રીમ ગાઈસ જો આ ચિત્રકલામાં આવું બધું દોરી છે ગૌતમે. આ કલર બધા ફોન ના ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીથી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે ગાઈઝ. તો બધાનું સૌથી પહેલાં બધાનું મોર્નિંગ અને બધાને ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સૌથી પહેલાં ચલો આપણે ગુડ મોર્નિંગ કરી નાખીએ. તો ગાઈઝ આજનો બ્લોગ કંઈ અલગ થવાનું છે, કારણ કે અમારા ઘરમાં છે ને ગુડ્ડુ અને સરપંચ બે જ છે. સરપંચ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ્ડુ ગુડ મોર્નિંગ. હાય કેજે પપ્પા. તો ગાઈઝ ગૌતમ તો સેટરડે છે, શનિવાર છે એટલે સ્કૂલે જતો રહ્યો છે. અને પટુ અમારો ઓલરેડી લોકાચાર જઈ છે, એટલે આજે તો ખાલી સરપંચ અને હું અને ગુડ્ડુ ત્રણ ઘેર છીએ. પપ્પા રસોડામાં જતા રહેશે. તો ફાઇનલી આપણે બધાને ગુડ મોર્નિંગ નહીં કરી શકીએ, ખાલી 3 જણો આપણે ગુડ મોર્નિંગ તમને કહીએ છીએ, બરાબર. અને બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે, તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. ગાઈઝ ફાઇનલી આપણે હાલમાં ખેતરમાં છીએ, થોડું કામ હતું એટલે પોણી કાલનું ચાલુ હતું, બંધ કરી આવ્યા પહોંચીએ છીએ. અને હાલની વાત કરું તો ગાઈઝ ગૌતમ તો સ્કૂલ જતો રહ્યો છે, સરપંચ ગુડ્ડુ બે ઘેર છે અને પટુ આપણા મમ્માના ઘેર લોકાચાર જઈ છે, તો હમણાં આવી જશે. બાકી ફાઇનલી આજ તો 2-3 જણો આપણે ઘેર છે અને 10-11 વાગે તો ગૌતમ પણ આવી જશે. તો ગાઈઝ બન્યા રહેજો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોતા. ફાઇનલી 11 વાગી ગયા છે અને પટુ આવી રહી છે લોકાઈથી. તો સવારે 9 વાગ્યાનો લોકાઈ ગયો તો આમાં આવશે જોયા એ લોકાઈથી આવે છે. જોવા એ આવો થાકી ગયા કોઈ લોકાઈ જાય. બે જગ્યાએ તે બાજુમાં હતું એટલે હા ઓય ગમો જ એવું કરે સારું કરીને પગ થાકો જ પાસે રે. ગુડ્ડુ હાલ જ રોતી હતી ગાય. પપ્પીને છે ને બપ્પાએ મૂક્યું છે ને કે એ બહુ પડતો હતો. હમણાં હાલ જ વાપરીથી પડ્યું હતું. આ ઘરમાં રહી નાચો છે મોય. અલે મમ્મી મમલાઈ જો એ અહીં જાય ના હા તો ભાઈ મોય રેલ દો. સરપંચ પેલો આજો શું કરજો, સરપંચ આવો શું કરો. જો ગાય પટુ પાલ્લે લાવી છે તો ગુડ્ડુ જો એ હું લાવી લે. જો પેલું ભૂલજો હા કિસ્સો ચાલુ કરો. ખાસા 2 કલાક જેવું ના થઈ ગયું તમારે? એવું એમ ટ્રેક્ટર નાખજે કાનું હતું ટંકાનું હતું. ઓહ મોડેથી જો ગાય એવું હતું બધા ઉતારવા જેવું એવું કર્યું ગાય. જો સરપંચ તો આ બાજુ લોટ બોધે છે, રોટવાની તૈયારી કરીશું. ગુડ્ડુ નવરાઈ દીધી મળતી વાત છે. સરપંચે ગુડ્ડુને નવરાઈ દીધી. લ્યો હા કોણ લાવી ગુડ્ડુ? કોણ લાવ્યું? મમ્મી લાવી. જો મમ લાવી. આહા કોતાણ. તો ગાઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છે ખેતરમાં. ચાલ જવાનું પડે ખેતર સારવાર રહી છે હવારોને આપણે ચો વાટી છે એવું ગાઈઝ. જો પટુને લોકાચાર જોતો એટલે 4 વાટવાની બાકી છે, બેસવાનું તો ખવડાવવું પડશે. તો સરપંચ આ બાજુ રોધે છે અને મારે જવાનું છે ખેતરમાં. હું ગુડ્ડી નાખ્યો અને પટુ 4 લઈ આવ્યો. કાલ તો વાગી હતું ના, કાલ તો વગાડી તું. તો ગાઈઝ જો ખેતરે જઈએ 4 બાર લઈએ. ચલો બન્યા રહેજો લાસ્ટ. તો ગાઈઝ ફાઇનલી આ બાદ તો જોવા પટુ સાર લઈને આવી જઈશ. બેસન સાર પૂરો કરી દીધો. ગૌતમ આવી ગયો છે સ્કૂલમાંથી. ગૌતમ આવ લઈને આવ્યો ચિત્રકલા છે. જો ગાઈઝ ચિત્રકલા લઈને આવ્યો છે ગૌતમ. શું લાવ્યો તો કલા આવતા લાઈન દોરી હે આઈસ્ક્રીમ ગાઈઝ જો આ ચિત્રકલામાં આવું બધું દોરી છે ગૌતમે. આ કલર બધા ફોન ના કોની છે? તારી જ નહીં મારી સાહેબ ને આપી સાના આલી સાહેબ ના મું કો બધું ભણી રહ્યા કે સાહેબ ઘેર હાલ દીધા પોંટા મોટા પકડી જાય સોની ખબર પડે એટલે કે કણ સ્કૂલમાં જમા હતી. ઓ જમા હતી એ કહું બધા નવી ચોપડીઓ હું એકલો એ પહેલા જતો ને એમાં ફાટી ગઈ. એવું એમ મને વેલા આલી હતી એક પડે ફાટી જઈ.
બરાબર બધા છોકરા ફાડી નાખે. ચમ આમાં કલર પૂરવાના છે બધામાં એમ કરીને ચિત્ર દોરતા ચિત્ર દોરતા શીખતા એમ પેલો ક ખ ને એવું બધું છે ને પછી કમળ દોરે કમળ ખબર પડે ને એટલા બધું આ બધું દોરી છે રમતા રમતા ભણો એવી વાત છે ચલો શીખો તા મોટા થોડી પગ ચિત્ર દોરતા પણ કલર કલર આમ સીઝન પૂરી થઈ જાય ભણી ના રહ્યો તો હોળી એકતા વેકેશન પડશે નહીં. હું નહીં બાબાને કહેવાનું આમ તો આવતા વર્ષે બીજામાં લાવવાનું બધું આમ એકડું તો પૂરું થઈ ગયું તો એ નહીં થયું હજી લગી. ખાવાનું થયું ઘેર ખાવાનું થયું ગયું હા? ખાવાનું થઈ ગયું રોટલા બની. રોટલા બની છે મગ બાફા મેં લેવું એવું છે હું કઈ ના મગ બાફા મેં વાઈન વઘારું ઘેર નહીં જો આપણે આમ કોથમીર તોડતા પછી તો ગાઈઝ ફાઇનલી આ બાદ તો બધો જમવા બેસી ગયો છે અને મગનું શાક બનાવી દીધું છે પટુનાથ વધારે ભૂખ લાગી હશે કારણ કે છે ને લોકો છે ને એટલે વધારે લાગે એવું કેવું ના અને સરપંચ તો રોધી રોધી ભાવતું જ નહીં જો કાઢા થશે તો મંડે ગૌતા તને ભૂખ લાગી છે કે ના શું ગાય જો ડાયરેક્ટ થઈ ગયો અત્યારે જો ગુડ નાઇટ ને જય માતાજી હોય આગળ તો પણ આજે મોર્નિંગ કીધું ને એટલે યાદ નહીં આવ્યું મોર્નિંગ ચોથી કહેતી તમે કોઈ ધ્યાન નતો આજ હું લેટ ઉઠ્યો હતો ને એવું બધું હતું ગૌતમને ભૂખ લાગી છે કે નહીં લાગી એ કહેતો હતો સ્કૂલમાં ખાઈને આવ્યું હતું હતું એવું એમ જો મરચો તો આ મરચોનો આદર બોર્ડે જ વાલે તો ગાય ચલો મસ્ત જમવાનું બની ગયું છે શુદ્ધ આપણા મગનું શાક બનાવ્યું છે મસ્ત અને રોટલી છે છાશ છે અને મરચાં છે બહુ મજા આવવાની છે ગાય ચલો જમી લઈએ ગાઈઝ નહીં ધોઈ જમીન મસ્ત એવા ફ્રેશ થઈ ગયા છીએ અને આ બાજુ જો પટુ પણ ફ્રેશ થઈ ગઈ છે અને છે ને બગીચામાં પાણી છોટે જો આ લોનના પાણી જુઓ ના ઉનાળાનું આપણા જો એમ વધારે આપણે જેમ દાદા પાણી પીએ ને ગાઈ જો ડેલી સર્વિસ આમ પાણી માગે છે લોન કારણ કે ગરમી આવી જશે ને એટલે પહેલાં તો ચાલતું 3-4 દાડી ના યાર ટૂંકા દાડા ચાલતું હતું તો ગાઈઝ ફાઇનલી જુઓ આપણે મસ્ત જમી લીધું પહેલાં તો જમીન તો આપણા પસંદ નહીં તો ફ્રેશ થઈ ગયા છે અને પટુ પણ હાલમાં લોકાચાર જઈ હતી એટલે આવીને જમીન મસ્ત એવી ફ્રેશ થઈને અમુક પાણી છોટે છે બગીચામાં અને આપણે થોડું કામ છે પપ્પાને આપણે જવું છે પપ્પાને આપણે વાસણ આપવા જવાનું છે તો ફાઇનલી બાઇક લઈને વાસણ આપવા જવાનું છે રસોડા ઉપર ચલો પહેલાં જઈ આવીએ વાસણ હાલીએ પછી આપણે મળીએ બરાબર ફાઇનલી આપણો વાસણ પકડીને આવી ગયા છે અને ગૌતમ હું લાવ્યો જો ગાઈઝ ગૌતમ કેન્ડી લાવ્યો છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ ખબર છે જો બરફ ખાતા થઈ ગયા થોડી ખબર જો ગાઈસ ચોકોબાર ચાલે તમને ના લ્યો ચોકોબાર આમાં ગુડ્ડુ ના લ્યો તો ગાઈ જો ચોકોબાર ખવાય જાત તો ચલો ગાઈસ આપણે ચા પી લઈએ ફાઇનલી આપણે ચાય પી લીધી છે અને બસ તો જો અમારા ગુડ્ડુને બધા ઉઠી ગયો છે હેલો સંજયભાઈ તાણ જી આપણા જેમની કંકુતરી સપાવા હા સંજયભાઈ જેમની કંકુતરી સપાઈ ભાઈ વડનગર જવાનું સર ગાઈ ચલો જઈએ જેમની કંકુતરી સપાઈ આવીએ કારણ કે અમારે જેમ વધી ગયો છે અમારા માસીને ભોણાની જેમ છે તો જેમમાં જવાનું છે અને આજે કંકુતરી સપાવા જવાનું છે ગાઈ ચલો કંકુતરી સપા વડનગર લઈને જવાનું છે અમારા વડનગર અને સંજયભાઈ ચાલો તાળો છો ફાઇનલી આપણો વડનગર જઈને આવી ગયા છે ને ભાઈને પત્રિકાઓ છપાવવાની હતી તો પત્રિકા છપાવવા વાળી દીધી છે ને આ બાજુ તો જો અમારે પટુને બેસી ગયો છે બરાબર લગન માટે છે જેમ માટે મેં કહા લગન તો કોઈ નથી નહીં એ બેટું તું કરી છી આ ગુડ્ડી ને બધું એમાં મમ્મી કામ કરી નાખી છે સરપંચ નું કરો ઓહો છોકરો કંઈક તમે કોણ તમે ચાચો છોકરો કેવા એવું એમ જો ગૌતમ શું કરે તું આયતા ખવાય અરે મારા ફરમા વાળી નાખો છો લઈ લો કટિંગ કરવા કે કાતર કટિંગ કરી જો એમ આપલે ગાઈઝ ફાઇનલી જુઓ અંધારું થઈ ગયું છે અને જુઓ આ બસ તો બીજ દેખાઈ રહી છે આજે બીજ થઈ છે ગાઈ જો આજે જો બીજ દેખાઈ રહી છે અને આ બધું સરપંચ રોટલા કરવા બેસી ગયા છે પતી જાય બાકી સરપંચ તો ગાઈ જો રોટલા થાય છે અને આ બાજુ તો અમારે બધા શું કરવું જોઈએ જો ગાઈ આ તો ખાટલા બાટલા પહોંચાઈ ગયા છે અમારે ગુડ્ડી પલટી મારે છે ઓહો
એ બેટું આ મારો દીકરો શું કરી બેટા કોને સબ્જી વબ્જી બને કરી સબ્જી બનાવી ગુડ્ડીને ખવડાવ્યું શું વાત છે રોટલા થઈ રહ્યા આપણે ખાઈ લઈએ એવું એમ સરપંચ હજી રોટલા કરે પણ ઊંઘાડતી હતી પણ ઊંઘી જ નહીં છે એ ઊંઘતું આ બધાને ઊંઘાડા છે રોજ બકાવે છે ગુડી એટલે તો પપ્પા તો ગાઈઝ આજ તો વહેલા ખાટલા પો થઈ ગયા છે અને મારા બેટું છે ને બધાને રોજ બકાવા છે એક ગૌતમનો ગોળ કરે ગોળો રોડાવશે ગૌતમનો ગોળો કરી દીધો ભાઈ આજ તો એ બેટું હા દોતી અમારે દોતી જો ભાઈ બુની મસ્તી જો ખાલી ગોળો થાય ગોળો હા ગોળો જો ગોળો કરી દીધો ગૌતમ તો અમુક ગાઈઝ છે ને 10-11 વાગશે ને તો આ પાર્ટી ઊંઘવા જ નહીં પણ હજી અમારે ખાવાનું છે ગાઈઝ તો સરપંચ રોટલા બનાવ્યું છે સબ્જી તૈયાર થઈ ગઈ છે જો આ બાજુ જો આ બસ સબ્જી તો તૈયાર થઈ ગઈ છે અને આપણે આજે છે ને હમણાં દૂધ ભરાઈને આવી ગયા છીએ ગામમાંથી અને આ બાજુ ખાટલા બાટલા પોતાની ગૌતમની મસ્તી કરે છે સરપંચ રોધી રહી એટલે ચાલો ખાઈ લઈએ ચાલો બન્યા રહેજો લાસ્ટ તો ગાઈઝ ફાઇનલી જમવાનું થઈ ગયું છે આ બાજુ ગૌતમ બે ગયા ગૌતમ ભૂખ લાગી જઈ એવું એમ અને પાણી આવ્યું છે ને આ બાજુ તો સરપંચ ખાવી ગયા વાત છે ખરા ગુડ્ડુ ઊંઘી જઈ તો ગાઈઝ મસ્તી કરી કરીને અમારે ગુડ્ડુ ઊંઘી જાય ને અમારે ખાઈ લે ખાવાનો વારો આવ્યો છે તો ચલો ખાઈ લઈએ ગાઈઝ પછી મળીએ ફાઇનલી આપણે મસ્ત જમી લીધું છે જમીન તો ગાઈઝ વાસણ આ બાજુ પટુએ ધોઈ કાઢ્યો છું અને સરપંચ પણ રેડી થઈ ગયા છે ગૌતમ ઊંઘમાં આવ્યો છે જોયા હા અને ગાઈઝ ફાઇનલી હવે પટુ પાસે સિલાઈ મશીન ઉપર બેસી જઈશ અને ઇમ્પોર્ટન્ટ કોમ આવી ગયું હતું કારણ કે આપણે રોજ મચ્છરદાની જે યુઝ કરે છે ને એમાં 2-3 ફોડો પડ્યો તો રાતે મચ્છર રોજ આવી અને પૂછતા હતા કોણ છે તમે રોજ જવાબ બાલ લે એના કરતાં આજે છે ને એની સિલાઈ વાગી છે તો ગાઈઝ આજ ફાઇનલી અમારા મચ્છરદાનીની જે હોલ પડ્યા હતા ને એ પૂરાઈ જાય એટલે આજ મચ્છર આવતા બંધ થઈ જાય રોજ કેળતા હતા ના કોઈ એટલે ગુડ્ડીને અહીંયા કેળતા જ હશે એ તો બાપડી કહેવાય નહીં પણ મને કેળે તાને ખબર પડી 1-2 દરવાજા બારીઓ ખુલ્લી રહી જતી હતી એ તો પૂછવા આવ લ્યા ભાઈ જો આજ તો મચ્છરદાની રેડી થઈ જાય અમારે ફાઇનલી 9:30 વાગી ગયા છે ને આપ જસ તો જો અમારા ગાડલો બલ્લો તો ઓલરેડી પોથરી ગયો છે એટલે જો સરપંચની બધો અમે ગૌતમ ઊંઘમાં આવી ગયો છે તો ગાઈઝ ચલો વિડીયોને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને એના ક્લોઝ કરતાં પહેલાં બધાને ગુડ નાઇટ કરી નાખીએ તો સરપંચ ગુડ નાઇટ શું કરો છો ગુડ નાઇટ જય માતાજી જો ફોન પહેરી છે અને ગૌતમ તો ઊંઘમાં આવ્યો છે ગૌતમ ગુડ નાઇટ તો ફાઇનલી ગાઈઝ જો પટુ બેસી છે મશીન ઉપર તો જેને ગુડ નાઇટ કરી નાખીએ પટુ ગુડ નાઇટ જય માતાજી તો ફાઇનલી ગાઈઝ અમારી ગુડ્ડુ તો ઊંઘી જ જઈશે ઓલરેડી જો આ બાજુ ઊંઘી જઈશે તો ગાઈઝ ચલો વિડીયોને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયોને ક્લોઝ કરી નાખીએ તો બધાને ગુડ નાઇટ અને આજનો બ્લોગ કેવો લાગે પ્લીઝ લાઈક કોમેન્ટ કરજો અને મળીએ એક નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર